સંસ્કૃતિનો જાણે કે કોઈ છેલ્લો એક અંશ બાકી હોય એવું લાગ્યા કરે. નહીતર એરપોર્ટ ઉપર જ્યારે અમે જઈએ છીએ ત્યારે અમારે લાશ કાઢવી પડે, અમારે લાજ કાઢવી પડે એવી સ્થિતિ થઈ ચૂકી છે. એટલે મારા વિષયનો પ્રારંભ કરું એના પહેલા હું તમને કહી દઉં કે ગમે તે ભોગે પણ શાસ્ત્રત્વને જાળવો. ગમે તે ભોગે અને ગમે એટલી મોટી કિંમત ચૂકવવી પડે પણ શાસ્ત્રત્વને જાળવો. એક વખત જો પ્રિન્ટ ગઈ, તમારી પાસે બિલ્ડિંગો, મકાનો, ગાડીઓ અને જાત જાતના જોડા, આના સિવાય કંઈ બચવાનું નથી. અને કગાર ઉપર આવી ગયા છીએ, એક રેડ બોર્ડર ઉપર આવી ગયા છે, એક લાલ લીટી ઉપર આવીને ઉભા છે. એટલે ક્ષત્રપણું જે છે, ક્ષત્રિયપણું છે, તાલુકા પંચાયતની ટિકિટ લેવા માટે જેના તેના દરવાજે જઈને જે દાડો ઉભા રહ્યા, સમજી લેવાનું કે તમે તે દાડો ક્ષત્રપણાને વેચી રહ્યા છો. જમીનો વેચાઈ જશે તો ચાલશે, વેચાવી તો ન જોઈએ, પણ જો વેચાઈ જશે તો તમારી પેઢીઓ ફરીથી ખરીદી લેશે. પણ જો ક્ષત્રપણું વેચાઈ ગયું ને, પાછું તમે નહીં મેળવી શકો.